અમદાવાદમાં રિક્ષા ચાલકોએ ભાડામાં વધારાની માંગ કરી છે। સીએનજી ગેસના ભાવમાં વધારો થતા ભાડામાં વધારાની માંગ કરી છે। છેલ્લા 3 મહિનામાં સતત સીએનજીના ગેસમાં ભાવ વધારો થયો છે। રિક્ષા ચાલક વેલફેર એસોસિએશને ભાડામાં વધારાની માંગ કરી છે। ભાડા વધારા સાથે અને આ અંગે પત્ર લખીને સરકારને જાણ કરવામાં આવી છે। 1.2 કિલોમીટરના ભાડામાં 10 રૂપિયાના વધારાની માંગ કરવામાં આવી છે। છેલ્લે અમારું રિક્ષાનું ભાડું 10/6/2022 વધાર્યું હતું અને ત્યારબાદ અત્યાર સુધી 4 વર્ષનો સમયગાળો વીત્યો છતાં પણ આ રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું નથી। જો કે દર વર્ષે નિયમ છે રેટ કમિટીનો કે એપ્રિલ કે મેમાં ભાડું રિવ્યૂ કરવું પડે, પણ છેલ્લા 4 વર્ષથી સરકારે અન્યાય કર્યો છે। એટલે અમે નક્કી કર્યું કે હવે 1.2ના જે અમને 20 રૂપિયા મળે છે તેના અમે હવે 1.2ના 10 રૂપિયા વધારીને 30 રૂપિયા વસૂલીશું અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 છે એની જગ્યાએ અમે 20 રૂપિયા લેવાનું ચાલુ કરી નાખ્યું છે મુસાફરો પાસેથી।